ગુજરાત રાજ્યમાં લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરી જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓથી તરખાટ મચાવનાર કુખ્યાત મોહનિયા ગેંગ પર સુરત ગ્રામ્ય જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે તરાપ મારી છે. પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને દાહોદ જિલ્લાના ઉંડાર ગામેથી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 3 રીઢ આરોપીઓને દબોચી લીધા છે. તાજેતરમાં સુરતના કામરેજ 4 રસ્તા નજીક આવેલી સોવરીન બંગલોઝના અલગ અલગ મકાનોને નિશાન બનાવી લાખોની રોકડ અને દાગીનાની ચોરી કરવામાં આવી હતી. આ ઘરફોડ ચોરીની તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આ ચોરી દાહોદની મોહનિયા ગેંગ દ્વારા કરવામાં આવી છે અને તેના સાગરીતો હાલ પોતાના વતનમાં છુપાયેલા છે. સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે ઉડાર ગામે ઓપરેશન હાથ ધરીને આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં દલિયો ઉર્ફે ગાંડો ઉર્ફે દલો મુખ્ય સૂત્રધાર, દિલીપ ઉર્ફે દિલો અને કલ્પેશ ઉર્ફે પટ્ટી ગેંગનો સાગરીતને ઝડપી પાડ્યા છે. આરોપીઓ અગાઉ લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરીના 15થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા હતા અને લાંબા સમયથી તેઓ નાસ્તા ફરતા હતા. પોલીસે આરોપીઓની અટકાયત કરી કામરેજ ખાતે થયેલી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આરોપીઓ પાસેથી મુદ્દામાલ રિકવર કરવાની અને તેમની અન્ય ગુનાઓમાં સંડોવણી અંગેની પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીથી સુરત અને આસપાસના વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવો પર લગામ આવવાની શક્યતા છે.